ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2માં એક નવો ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા. ઓકે, તો કેપેસિટરની સંગ્રહિત ઉર્જાના અભ્યાસ માટે આપણે કાર્યનો અભ્યાસ કરવાનો છે. એક એક્ઝામ્પલ હું તમારી સામે લઉં. કોઈ પણ સ્પ્રિંગ છે મિત્રો, આપણે એ સ્પ્રિંગને દબાવીએ છીએ, એટલે એની પર કંઈક બળ આપીએ છીએ, અને એ બળ વડે જે કાર્ય થાય એ કાર્યનું રૂપાંતર છે એ સ્પ્રિંગની સંગ્રહિત ઉર્જામાં થાય, જેને આપણે U = 1/2 kx² વડે આપણે લખતા હતા. તો અહીંયા આપણે કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે? અહીંયા આપણે શું કાર્ય કરશું? તો કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ થશે, અને આ કાર્ય વિરુદ્ધમાં કરશું. યસ, કારણ કે આ કાર્ય આપણે શું કરવાનું છે? વિરુદ્ધમાં. હવે આખી સિચ્યુએશન, આખો જે કન્સેપ્ટ છે ને મિત્રો, એ આ રીતે છે. જોઈએ આપણે કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે. આપણને કેપેસિટરની બે પ્લેટ આપી છે. આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર છે મિત્રો. ઓકે, અને આ પ્લેટ ઉપર આંશિક ઋણ વિદ્યુત ભાર છે. અચ્છા મિત્રો, હવે તમે મને જરા એમ કહો કે મારે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે, તો ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરવો છે, તો શું કરવું જોઈએ? કે ધનને અહીંયાથી બહાર કાઢવો જોઈએ. સ્વાભાવિક વસ્તુ થઈ ને. કોઈ પણ પદાર્થને આપણે ઋણ વિદ્યુત ભારિત બનાવવો છે, તો ઇલેક્ટ્રોન ઉમેરો, અથવા તો એને ધન બનાવો છે, ઇલેક્ટ્રોન બહાર કાઢો. આ સ્વાભાવિક વસ્તુ છે. તો અહીંયા જેમ જેમ ધન વિદ્યુત ભાર અહીંયા આવતા જશે, એટલે કે ઊંધો વિચારો ને, ધન વિદ્યુત ભાર આવતા જાય એમ એમ આ પ્લેટ ઉપર શું પ્રસ્થાપિત થાય છે? ઋણ વિદ્યુત ભાર. ઓકે, તો ધારો કે અચ્છા, આપણે આખા માર્ગને હું અહીંથી અહીંયા વિદ્યુત ભાર લાવું છું, ધન વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ ડેશ, બરાબર કે નહીં? ડેલ્ટા ક્યુ ડેશ અહીંયા લખીએ આપણે, ડેલ્ટા ક્યુ ડેશ જેટલા ધન વિદ્યુત ભારને ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ લાવવામાં આવે છે. તેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. હવે મિત્રો, સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ કે ધન છે, ધનની સામે લઈ જઈએ તો અહીંયા અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય, છતાંય આપણે એની વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે. ને મિત્રો, આ જે વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ ને, એ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો બસ આખી વાત, આખો કન્સેપ્ટ કંઈક આ રીતે છે. બસ હવે આપણે એને સૂત્ર સ્વરૂપે તારવવાનું છે. અહીંયા ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર છે, અહીંયા ઋણ છે, અહીંયા ધન છે. ઓકે મિત્રો, બંનેનું સ્થિતિમાન. અચ્છા, બીજી વાત, અહીંયાનું સ્થિતિમાન છે એ વધારે છે, અને અહીંયાનું સ્થિતિમાન કેવું છે? ઓછું. જનરલી કોઈ વિદ્યુત ભાર છે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે છે, પણ આપણે ઓછાથી વધારે તરફ ગતિ કરાવવાનું છે, એટલે જ આપણે કાર્ય કરવું પડશે. ને આ કાર્ય છે એ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એની ઉર્જામાં સંગ્રહ પામે છે. ઓકે, અહીંયા લખીએ કે બંને પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન V dash is equal to Q dash upon C. Okay, C is equal to Q upon V, so V dash is equal to Q dash upon C. Okay, હા, તો હવે આપણે અહીંયા કાર્યની વાત કરશું. તો અહીં થતું કાર્ય ડેલ્ટા W is equal to W ઇઝ ઇક્વલ ટુ આપણું મેઇન સૂત્ર ક્યુ ડેલ્ટા વી છે મિત્રો. તો અહીંયા ક્યુ ડેશ
અચ્છા, આપણે વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ ડેશ કીધું છું, બરાબર. આપણે ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ સ્થિતિમાન શું છે વી ડેશ. ઓકે, તો આની અંદર આપણે મૂકી દઈએ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ ક્યુ ડેશ અપોન સી. આ ક્યુ ઇન્ટુ ક્યુ ગુણાકાર કરતાની આ ડેલ્ટા ક્યુ છે, બરાબર ને. આ શું છે ડેલ્ટા ક્યુ. જો આપણે આમ પણ સંજ્ઞા વાપરીએ છીએ, બરાબર, અને આ પણ સંજ્ઞા વાપરી શકીએ, બંને સરખું જ છે. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર વડે મેં તમને કીધું ને કે આખા માર્ગને નાના નાના ભાગમાં વિચારો તો સૂક્ષ્મ સ્થાનાંતર વડે થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ છે. તો મારે બંને બાજુ શું લેવાનું છે સંકલન. તો અહીંયા લખીએ કે સમગ્ર માર્ગ પરનું સમગ્ર માર્ગ પર થતું કાર્ય, this is W is equal to integration Q dash upon C delta Q dash, બરાબર ને. Q dash upon C into શું થશે delta Q dash, બરાબર. તો અહીંયા અચ્છા મારે વિકલન સંકલન છે એ મારે ક્યાંથી ક્યાં લેવાનું છે. સપોઝ કે આને આપણે 0 સ્થિતિમાન કહી દઈએ અને એના કરતાંનું સ્થિતિમાન વધારે હોય તો 0 થી અહીંયા વિદ્યુતભાર શું કહી દઉં છું Q. ઓકે, તો Q ડેશ C ને બહાર કાઢી લઈએ તો 1/C. સોરી, Q ડેશ 1/C. Q ડેશ સ્ક્વેર બાય 2. ઓકે, તો W ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણું સૂત્ર મળી ગયું મિત્રો. અચ્છા, અહીંયા આપણે લિમિટ મૂકશું તો 0 થી અહીંયા શું થશે Q, તો 1/C Q સ્ક્વેર બાય 2. તો W ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર અપોન 2C. અને આ કાર્ય જ એટલે જ U એટલે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા, U એટલે કેપેસિટરની U એટલે શું થશે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા. ઓકે, તો આ જે સંગ્રહિત ઉર્જા છે Q ઇઝ ઇક્વલ ટુ CV, તો C સ્ક્વેર V સ્ક્વેર અપોન 2C. આ બંને થઈ ગયા કેન્સલ, તો 1/2 CV સ્ક્વેર. આ બીજું સૂત્ર થઈ ગયું. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C, તો મૂકી દો U ઇઝ ઇક્વલ ટુ 1/2. તો ઉપરનું સૂત્ર આવી જાય ને. એક કામ કરીએ આપણે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V મૂકી દઈએ. ચલો, તો 1/2. ઓકે, તો U ઇઝ ઇક્વલ ટુ 1/Q ઇન્ટુ V. મળી ગયું મિત્રો. તો આ ત્રણેય ઇક્વેશન, ત્રણેય ફોર્મ્યુલા છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની ફોર્મ્યુલા છે. અને હવે મહત્વની વાત બીજી કે આ જે ઉર્જાનો સંગ્રહ છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જાનો સંગ્રહ કોના સ્વરૂપે થાય. ઉર્જા કંઈક સ્વરૂપે તો હોય જ ને, હે, ઉષ્મા સ્વરૂપે હોય, ગમે તે સ્વરૂપે આપણે લઈ શકીએ. તો અહીંયા બે પ્લેટ વચ્ચે ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે થાય છે મિત્રો. શેના સ્વરૂપે થાય છે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે થાય છે. તો આ વસ્તુ MCQમાં ગુજરાત બોર્ડમાં પૂછાઈ શકે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જાનો સંગ્રહ શેના સ્વરૂપે થાય? તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે થશે. ચલો, તો હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ. આ ક્વેશ્ચન છે IMP ગણજો, એક્ઝામમાં પૂછાય. એના પછીનો ક્વેશ્ચન પણ IMP હશે. ઓકે,
એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. ઓકે, તો આપણી પાસે ઉર્જાનું સૂત્ર છે U ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન 2c. ઓકે, U ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ સ્ક્વેર અપોન 2c. તો એકમ કદ દીઠ એક કામ કરીએ આપણે, U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેરનો યુઝ કરીએ, બરાબર કે નહીં? તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એટલે ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એટલે શું થશે? ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતાને ρ E વડે દર્શાવશું મિત્રો, અને U અપોન AD. તો અહીંયા પણ 1/2 CV સ્ક્વેર અપોન AD. હવે આની અંદર હું કઈ કઈ વસ્તુ મૂકીશ? તો આની અંદર પહેલા તો C ઇઝ ઇક્વલ ટુ મૂકીશ ε0 A અપોન D, અને V ઇઝ ઇક્વલ ટુ મૂકીશું ED. આટલી વસ્તુ આની અંદર મૂકી દઉં તો ρ E ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 A અપોન D, V સ્ક્વેર એટલે E સ્ક્વેર ઇન્ટુ D સ્ક્વેર. ઓકે, તો એક D થઈ ગયા કેન્સલ. ઓકે, અને છેદમાં એક અહીંયા એ બાકી રહી ગયું, આપણે એ અહીંયા મૂકી તો આ કેન્સલ થઈ જશે. તો ρ E ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 શું થશે? ઓકે, D એક D. ઓકે, અહીંયા આપણે એકચ્યુઅલીમાં ε0 A અપોન D તો મૂક્યું, બરાબર ને? પણ આ છેદના AD તો બાકી જ છે, એટલે આ D, એટલે D અને આ D કેન્સલ. તો ε0 અચ્છા 1/2 ε0 E સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયું આપણી ઉર્જા ઘનતાનું સૂત્ર. કેપેસિટરની ઉર્જા ઘનતા 1/2 ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, E એટલે બંને પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કે જેના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહાયેલી હોય છે. ઓકે, પછી બીજી વાત સૌથી મહત્વની કે કેપેસિટર શ્રેણીમાં હોય કે સમાંતરમાં હોય તો કેપેસિટર શ્રેણીમાં હોય કે સમાંતરમાં હોય, પરંતુ સંગ્રહિત ઉર્જાનો સરવાળો જ થાય છે. શું થાય મિત્રો? સંગ્રહિત ઉર્જાનો સરવાળો થાય. તો U ઇઝ ઇક્વલ, બંને પેરેલલમાં જોડેલા હોય કે શ્રેણીમાં જોડેલો હોય, દરેકની ઉર્જાનો સરવાળો એટલે આપણને શું મળશે? સમતુલ્ય ઉર્જા મળશે. પેરેલલ હોય એટલે કે સમાંતર હોય કે શ્રેણીમાં હોય દોસ્તો. ઓકે, ચલો તો મિત્રો આજે આપણે થિયરીનું કામ છે પૂરું. એક થિયરી બાકી છે, એ નેક્સ્ટ ટાઈમ આપણે ચલાવશું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એકચ્યુઅલીમાં આના ઉપરના ઘણા બધા દાખલા છે, તો જે થિયરી બાકી છે સાવ છેલ્લે ચલાવશું. નેક્સ્ટ ટાઈમ આપણે એના દાખલા ચલાવવાના છે. ઓકે, તો આટલે સુધી રાખીએ. ફરીવાર મળ્યા. થેન્ક યુ વેરી મચ. ટેક કેર. ગુડ બાય.